सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरा सुरगणाः देवाय तस्मै नमः। ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम्। ये तु सर्वाणि कर्माणि ये तु सगुणोपासकाः मद्भक्ताः। जे सगुण उपासको छे मारा भक्तो छे सर्वाणि कर्माणि वैदिकानि अवैदिकानि जे कोई कर्म करता होय मयि सन्न्यस्य मयि परमेश्वरे सन्न्यस्य એટલે મદર પિતાની કૃત્વા મને અર્પણ કરવાની ભાવનાથી મત પરાહ એકમાત્ર મારામાં જ રત છે અથવા હું જે કંઈ છે માત્ર હું જ છું વિશ્વરૂપ પરમાત્મા જ છે એ પ્રકારની સર્વત્ર મતબુદ્ધ આ પ્રકારની બુદ્ધિ કે ભાવના ધરાવનારા અનન્ય નૈવ યોગેન જેમને માટે મારા અન્ય કશું છે જ નહીં એ પ્રકારની બુદ્ધિ એવા યોગથી સમાધિથી મામ ધ્યાયંત ઉપાસતે મને વિશ્વરૂપ સર્વાત્મા પરમેશ્વરને ધ્યાન કરતા ઉપાસના કરે છે મદાકાર વૃત્ત્યા સદા મામેવ ભજંતી મદાકાર વૃત્ત્યા વિશ્વરૂપા ભગવાન વિશ્વરૂપ બસ એ જ પ્રકારની વૃત્તિ જેનામાં સતત જળવાઈ રહે છે
એ પ્રકારે એ રીતે મારું સતત ભજન કરે છે. એટલે કે ધ્યાન રૂપે ભજન, ઉપાસના રૂપે, ધ્યાન રૂપે અને ઈશ્વર આકાર વૃત્તિ સતત જાળવી રાખવી એ રૂપે ભજન જે કરે છે એનું ફળ કહેવામાં આવ્યું મૈયા વેશત ચેતસામ. સતત મારી ઉપાસના ધ્યાન કરવાને કારણે અર્થાત જેનું ચિત્ત મને જ પ્રવણ છે, મારામાં જ રત છે અને તેથી મારા માય છે. આવેશિતમ ચેત યેષામ તેષામ. આ પ્રકારે હું જે વિશ્વરૂપ છું એમાં જેનું ચિત્ત પ્રવિષ્ટ છે, સર્વ બ્રહ્મ છે પ્રકારની ભાવનામાં જેનું ચિત્ત સ્થિત છે, સર્વદા સર્વથા મામેવ ભજતામ. સર્વકાળે સર્વ રીતે માત્ર મારું જ ભજન કરતા, મારી જ આરાધના કરતા, મારું જ ચિંતન કે ધ્યાન કરતા, મત ભજનેન સંપ્રાપ્ત સત્વશુદ્ધિના. આ પ્રકારના મારા ભજનને કારણે, મારી ઉપાસના કે ધ્યાનને કારણે જેનું ચિત્ત શુદ્ધ થયું છે, અત્યંત શુદ્ધ થયું છે, એવા અમારા જે ભક્તો છે તો હું એમને સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરનારો બનું છું. જે પ્રકારે 10મા અધ્યાયમાં કહેવામાં આવ્યું હતું તેષામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. મારું પ્રીતિપૂર્વક મારું ભજન કરનારા, સતતયુક્તાના મારામાં યુક્ત અર્થાત જેનું ચિત્ત મારામાં જ જોડાયેલું છે. દદામી બુદ્ધિયોગમ, એને હું બુદ્ધિયોગ પ્રદાન કરું છું ભક્તોને. યેન મામ ઉપયાંતિ તે, જે લોકો મને આત્મતયા પ્રાપ્ત કરે છે. અર્થાત જે આ પ્રકારે સગુણ બ્રહ્મ એ મારી ઉપાસના કરે છે એમના પર કૃપા કરતા હું છેવટે એમના આત્મરૂપે પ્રગટ થાઉં છું. તેષામ એવા અનુકંપાથમ, એમના પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને. અહમ અજ્ઞાનમ તમ નાશયામી, એમના હૃદયમાં રહેલો અજ્ઞાનનો અંધકાર છે એ હું નાશ કરું છું. કેવી રીતે? જ્ઞાનદીપેન ભાસ્વતા, પ્રજ્વલિત જ્ઞાનદીપથી એમના હૃદયનો અંધકાર દૂર કરું છું. હું ક્યાં છું? હું કંઈ દૂર નથી, આત્મભાવસ્થ, આત્મરૂપે જ વાસ્તવમાં રહેલો હું એને આત્મરૂપે પ્રગટ કરું છું મારી જાતને. અર્થાત આ પ્રકારે કહ્યું ભગવાને કે જે સગુણ બ્રહ્મની મારી સગુણ રૂપથી ઉપાસના કરનારા છે એમને મારી કૃપાથી નિર્વિશેષ બ્રહ્મનું આત્મરૂપે જ્ઞાન હું જ કરાવું છું. હું ક્યાં દૂર છું નહીં, ના આત્મરૂપે જ રહેલો છું. હું જોઈ રહ્યો છું શું કરે છે. જોઉં છું કે સત ઉત્તમ મયા વેશત ચેતસામ, માત્ર મારામાં જ જેમનું ચિત્ત આવેષ્ટ થયું છે. મત પરાહા, હું જેમનો પરમ ધ્યેય છું. અનમય ભક્તિ સમ્યક નિર્ગુણ બ્રહ્મનિષ્ઠામ સંપાદ્ય. આ પ્રકારે એમને નિર્ગુણ બ્રહ્મનિષ્ઠા એમને સંપાદિત કરું છું. મૃત્યુ સંસાર સાગરાત ઉદ્ધરતા ભવામી. આ મૃત્યુયુક્ત, મૃત્યુ લક્ષણ સંસાર, મૃત્યુ રૂપ સંસાર, જ્યાં મૃત્યુ નથી કર્યું અજ્ઞાન, જેને કારણે પ્રાણીનું વારંવાર સતત મૃત્યુ થયા કર્યું અજ્ઞાન, જે સર્વ અનર્થનું કારણ છે. તો આવું અજ્ઞાન જેમાં રહેલું છે એ પ્રકારનો સંસાર અહંકાર, મમકાર, રાગદ્વેષથી યુક્ત જે સંસાર છે એ સાગર સમાન છે, કારણ કે એની કોઈ અવધિ નથી ને તરો અશક્ય છે, અને એમાં સંતાપરૂપી વળવાનો અગ્નિ પણ રહેલો છે. આવા મૃત્યુ રૂપી સંસાર સાગરમાંથી હું એમનો ઉદ્ધાર કરું છું, એમનો ઉદ્ધાર કરનારો બનું છું. કે બ્રહ્મ જ્ઞાનમ તનિષ્ઠા તત્પ્રાપ્ત છે સિદ્ધેદ. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય, બ્રહ્માનિષ્ઠા પ્રાપ્ત થાય, બ્રહ્મ પ્રાપ્તિ થાય, અર્થાત બ્રહ્મ રૂપે જ બ્રહ્મ જ બની જાય.
એ વસ્તુ સિદ્ધ થાય એ પ્રકારનો અનુગ્રહ એના પર કર્યો છે. એવું ન સમજો એક દિવસ અનુગ્રહ કરે છે. ભગવાનનો અનુગ્રહ સતત હોય છે. જેટલું તીવ્ર ભજન હોય એટલે તીવ્ર અનુગ્રહ ભગવાનનો હોય તો એ પ્રકારનો અનુગ્રહ આપણને પ્રાપ્ત થાય કે આપણે અનુભવી શકીએ. એવું પણ નથી કે એક દિવસ સંસાર સાગરનો એક દિવસ ઉદ્ધાર થાય, સતત ઉદ્ધાર થતો જ રહે છે. એ છેવટે આ પ્રકારમાં પરિણમે છે. બ્રહ્મ જ્ઞાનમ, બ્રહ્મનિષ્ઠા, બ્રહ્મ પ્રાપ્તિમાં પરિણમે. અર્થાત સગુણ ઉપાસથી જે સાધન છે, નિર્ગુણ ઉપાસના એનું સાધ્ય છે. હવે 629 પાન પર આગળ વધીએ તો યસ્માદ અક્ષર જ્ઞાનમ તત્ફલમ છે મત પ્રસાદૈકલભ્યમ. કારણ કે અક્ષર જ્ઞાનમ, અક્ષર કહો નિર્વિશેષ પરમાત્માનું જ્ઞાન, તત્ફલમ છે એનું ફળ એટલે કે મોક્ષ. મત પ્રસાદૈકલભ્યમ. અહીંયા એવું કહે છે કે માત્ર મારા પ્રસાદથી, મારી કૃપા, એક માત્ર મારી કૃપાથી જ પ્રાપ્ત થાય છે. એટલે આ જે વિધાન કરવામાં આવ્યું એ સર્વત્ર લાગુ પડે. અર્થાત ભગવાને આ શ્લોકમાં જે કહ્યું, તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરા ન ચિરાદ ભવામી, એ સર્વ કિસ્સામાં લાગુ પડતું હોય છે. કારણ કંઈ કહે છે ટીકાકાર, યસ્માત અક્ષર જ્ઞાનમ, અક્ષર કહો નિર્વિશેષ પરમાત્મા કહો પરમાત્મા, તત્ફલમ છે અને જ્ઞાનનું ફળ એટલે જ્ઞાન નિષ્ઠા, ઐક્ય સિદ્ધિ, મત પ્રસાદૈકલભ્યમ, એકમાત્ર મારા પ્રસાદથી જ પ્રાપ્ત થાય છે, મારી કૃપાથી જ પ્રાપ્ત થાય છે. હવે ભગવાનની કૃપા કેમ પ્રાપ્ત થાય? મત પ્રસાદોપી ઉપાસ્યૈકલભ્ય. આમ તો ભગવાનની કૃપા સર્વ પર સમાન છે. એ ભજન્તિ મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્યહમ. પરંતુ જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે એ મારામાં છે, હું એમનામાં છું. અર્થાત એમને મારી કૃપાનો અનુભવ થાય છે. મારી કૃપા દ્વારા એ લાભ પ્રાપ્ત કરે છે. કૃપા તો વરસે જ છે, પરંતુ જે મારી ઉપાસના, જે મારાથી વિમુખ છે, એ લોકોને કૃપાનો અનુભવ થતો જ નથી. મારી સન્મુખ છે એમનો અનુભવ થાય છે. એ સન્મુખતા જેટલી સમીપ હોય એટલો વધારે અનુભવ થાય. મત પ્રસાદ મદ ઉપાસ્યૈકલભ્ય. કે ભાઈ મારો પ્રસાદ કહો, મારી કૃપા, મારો અનુગ્રહ પણ ઉપાસનાનો અર્થ છે કે સમર્પિત થઈ જવું ઈશ્વરને. ચિત્ત સમર્પિત થયું એટલે પોતે સમર્પિત થઈ જવું. કશે ભગવાન પછીના શ્લોકમાં તસ્માદ મદ ઉપાસનમ કુરુ. હવે પછીના શ્લોકમાં ભગવાન કહે છે કે તેથી, કારણ કે મારી ઉપાસના કરીશ તો મારી કૃપા પ્રાપ્ત થશે, મારી કૃપા પ્રાપ્ત થશે મારું જ્ઞાન પ્રાપ્ત થશે, તો જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થશે અને તું જીવનનું સાફલ્ય પ્રાપ્ત કરીશ, સિદ્ધ કરીશ. એ વાત ભગવાન 8મા શ્લોકમાં છે. એટલે 629 પાન પર જ છે. મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસि મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ. હવે ટીકા આગળ વધારે પહેલાં ટીકાકાર કહે છે, બીજી પંક્તિમાં નિવસિષ્યસि મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ. અહીં શું થવું જોઈએ? મય્યેવ એનું ક્યાં પૂરો થાય છે? અકારથી. અત ઊર્ધ્વં ન સંશયઃ એ ક્યાંય શરૂ થાય છે? એટલે શું થવું જોઈએ? મકાર.
મયી એવા અને હતા થઈને શું થવું જોઈએ? મયી એવા હતા એવું થવું જોઈએ ને, નથી થયું. એટલે ટીકા કહે છે મકારમ પ્રયોજન, ખરેખર એમ કહે છે કે ભગવાને નિવશ્યસ્ય મયી એવમ એવું કહી શક્યા હોત. મકારમ પ્રયોજ્ય એ અને બદલે એવમ શબ્દ વાપર્યો તો પણ થઈ ગયો હોત કામ. એ પ્રકારે મકારમ પ્રયોજ્ય સંધિમ કરતું સંધિ કરતું શક્યતે. તો આ પ્રકારે મકારનો પ્રયોગ કરીને પછી સંધિ થઈ હોત. નિવશિષ્ય સમયે એવા મત ઉર્ધ્વમાં એ સંધિ થઈ શકે હોત. તથાપિ હવે આવું કેમ એમને કહેવાની જરૂર પડી? તથાપિ બહુ વ્યાકરણ જ્ઞાત્વ પ્રકાશનાર્થમ એવા આ તો ઉર્ધ્વમિતિ ઉક્તમ. અર્થાત પોતે ધાર્યું હોત તો શ્લોકની આ પ્રકારની રચના કરી શક્યા હોત, તેથી સંધિ પણ થઈ શકી હોત, છતાં એમ ન કર્યું. સ્વસ્ય બહુ વ્યાકરણ જ્ઞત્વ પ્રદર્શનાર્થમ, પોતે બહુ વ્યાકરણના જ્ઞાતા છે, વિદ્વાન છે એવું પ્રદર્શન કરવા માટે એકી સમજ ના આપણે ચાલો આ તો ઉર્ધ્વમ ભગવાનનું પ્રદર્શન કેમ જાય? કોઈ બીજો માણસ લખતો બરાબર છે, પણ વ્યાકરણ જ્ઞાન શું હોય? વ્યાકરણ જ્ઞાન પ્રગટ થયું અને વ્યાકરણના જ્ઞાનનો ક્યાં પ્રશ્ન? ચાલો તો આગળ વધીએ. મયી એવ મન આધત્સ્વ, મયી એવ મન આધત્સ્વ. મયી મારામાં, ક્યાં? વિશ્વરૂપે સગુણે. મયી એવ, મયી એવ મારામાં જ. એટલે એવકાર છે એ વ્યાવૃત્ત કરે છે કોને? અન્યને. મારામાં એટલે વિશ્વરૂપે સગુણે નતું નિરાકારે. મારામાં એટલે સગુણમાં જ, નિર્ગુણમાં નહીં, સાકારમાં નિરાકારમાં નહીં. નતું નિરાકારે કેવલે અક્ષરે. ભગવાન જ્યારે કહી રહ્યા છે કે મારામાં તારું મન સ્થાપિત કર, એ મારામાં એટલે નિર્ગુણ કે નિરાકાર બ્રહ્મ ના હોઈ શકે. કારણ કે કેવલે અક્ષરે મધુપાસ્ત્યાયના તજ્ઞાન અદુર્લભત્વાદ. જ્યાં સુધી સગુણ બ્રહ્મની ઉપાસના કરી નથી ત્યાં સુધી નિર્ગુણનું જ્ઞાન કે એમાં નિષ્ઠા પ્રાપ્ત થઈ જ ના શકે, ઉપાસના પણ ના થઈ શકે. નિર્ગુણનું ઉપાસના એટલે કે નિર્ગુણનું આત્મતયા ધ્યાન કે આત્મતયા અનુસંધાન એ નિર્ગુણની ઉપાસના કહેવાય, જે અત્યંત સૂક્ષ્મતાની અપેક્ષા રાખે છે. અત્યંત સૂક્ષ્મતા અને એકાગ્રતાની અપેક્ષા રાખે છે. એ પ્રકારની સૂક્ષ્મતા કે એકાગ્રતા આગળના શ્લોકમાં કહી દે પ્રમાણે માત્ર ભગવાનની ઉપાસનાથી પ્રાપ્ત થાય ને. માયો ભજતા મદ ભજને સંપ્રાપ્ત સત્વશુદ્ધિના. આ પ્રકારે સગુણ બ્રહ્મે મારી જેણે સત ઉપાસના કરી છે એ ઉપાસનાથી ધ્યાનથી જેનું ચિત્ત શુદ્ધ થયું છે એનાથી જે લોકો છેવટે નિર્ગુણનું જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરી છે. એટલે જ્યાં સુધી સગુણની ઉપાસના ન થાય ત્યાં સુધી નિર્ગુણની આરાધના પણ શક્ય નથી. આમ સગુણ બ્રહ્મની ઉપાસના દ્વારા ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવો, એ રીતે નિર્ગુણ કે નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના એટલે અનુસંધાન, આત્મતયા અનુસંધાન કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી. ભગવાન છઠ્ઠાને યોગારૂઢત્વ કહે છે. યોગારૂઢતા પ્રાપ્ત કરવી અથવા નિધિધ્યાસનની યોગ્યતા પ્રાપ્ત કરવી. તો એ પ્રકારની મનની અવસ્થા ત્યારે પ્રાપ્ત થાય જ્યારે ઘણો બધો પ્રયત્ન થયો હોય. ભગવાન કહે કે ન તો નિરાકારે કેવલે અક્ષરે. ભગવાન જ્યારે આ સર્વનામનો પ્રયોગ કે મારામાં, એ મારો હું એટલે નિરાકાર કે નિર્વિશેષ અક્ષર અવિનાશી પરમાત્મા ન હોય. મધુપાસ્ય તજ્ઞાન, મારી ઉપાસના કર્યા વગર, સગુણની ઉપાસના કર્યા વગર એ ઉપાસના પણ શક્ય નથી, તો જ્ઞાન પણ શક્ય નથી. જ્ઞાનની ઉપાસના શક્ય નથી. અતિ દુર્લભત્વ એ આગળ કહી દીધું ભગવાને.
क्लेशो धिगतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्तासक्तचेतसाम् क्लेश अधिकतरः અવ્યક્તમાં જેનું ચિત્ત આસક્ત થયું છે, જે અવ્યક્તમાં અહંભાવ પ્રાપ્ત કરવા માગે છે, એમને અધિકતર ક્લેશ છે. એટલે કે જે વ્યક્ત છે એની ઉપાસના દ્વારા અવ્યક્તની ઉપાસનાની યોગ્યતા પ્રાપ્ત કરવી, એવું ભગવાન ત્યાં કહી રહ્યા છે એક રીતે. એના સંદર્ભમાં અહીં ટીકાકાર છે કે મયનો અર્થ નિર્વિશેષ અક્ષર અવિનાશી પરમાત્મા ન થાય, પરંતુ સગુણ કે સવિશેષ પરમાત્મા એવો જ થાય, એટલે વિશ્વરૂપ એવો થાય. મયી એવ વિશ્વરૂપે સગુણે મન આદત્સ્વ. ભગવાન અહીંયા બુદ્ધિ અને મન બંને શબ્દનો પ્રયોગ કરે છે. અંતઃકરણની બે ભિન્ન પ્રકારની વૃત્તિઓનો પ્રયોગ થાય છે. એટલે મન આદત્સ્વ સર્વત્ર વૃત્તે વિષય મામેવ કુરુ શબ્દાધિકમ ઇત્યર્થ. ટૂંકમાં તારી મનની વૃત્તિઓ માત્ર મારામાં જ કેન્દ્રિત કર. આ મન મારા સિવાય કશામાં જવું ના જોઈએ. આમ તો જગત છે જ સામે, આમ શબ્દ સ્પર્શ આ બધા વિષયો સામે છે જ, અને એમની જ જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા એમની પ્રતીતિ થઈ રહી છે શબ્દાધિકમની. પરંતુ ત્યાં ભગવાન કહે કે આ શબ્દ સ્પર્શ વગેરેની પ્રતીતિ થતી હોય તો પણ મામેવ સર્વત્ર વૃત્તે વિષયમ કરું, મારી ભાવના કે સર્વત્ર જે કંઈ છે અનુભવાય છે, આગળ કહ્યું ને, જે કંઈ દેખાય છે, સંભળાય છે, સ્પર્શાય છે, વિચારાય છે, અનુભવાય, એ સર્વ એક વિશ્વરૂપ પરમાત્મા જ છે. આમ જોયું તો આપણને શબ્દ સ્પર્શ આ બધાનો અનુભવ થતો જણાય, પણ મન શું કહે છે? વિશ્વરૂપ પરમાત્મા. આ પ્રકારે સર્વત્ર વૃત્તે વિષય મામેવ કરું ન તો શબ્દાધિકમ. આ શબ્દ સ્પર્શ એ બધા અનેક વસ્તુઓ દેખાય છે ખરી, ઈશ્વરમાં એક વિશ્વરૂપ પરમાત્મા જ અભિવ્યક્ત છે. નતું શબ્દાધિકમ એટલે કે હું આને શબ્દ સ્પર્શ એ પ્રકારે જોતો નથી, અને હું માત્ર વિશ્વરૂપ પરમાત્મા રૂપે જોઉં છું. એનું નામ છે મને મારામાં આધાન કરવું, મારામાં સ્થિર કરવું. મયી બુદ્ધિમ નિવેશ. આ બુદ્ધિને પણ મારામાં જ પ્રવિષ્ટ કરે. કિંચ મયી વળી પાછું મય ઉક્ત લક્ષણે, આગળ કયા તે પ્રકારના લક્ષણો આ પરમાં કશું કહ્યું? આગળ વિશ્વરૂપે સગુણે. આગળ કહ્યું તે પ્રમાણે હું એટલે વિશ્વરૂપ સગુણ એ પરમાત્મા. બુદ્ધિમ નિવેશ. તો આ પ્રકારે મનનું અહીંયા મનનું કાર્ય છે વિચારવું, અથવા અને બુદ્ધિનું કાર્ય છે સમજવું, એ પ્રકારે વિભાગ કરવામાં આવે. ઉક્ત લક્ષણે બુદ્ધિમ નિવેશ. બુદ્ધિનું શું કાર્ય છે? અધ્યવસાયાત્મિકા બુદ્ધિ, નિશ્ચયાત્મિકા વૃત્તિ. નિશ્ચય કરવો. વસ્તુતત્વ અવધારણશીલામ અંતઃકરણ વૃત્તિમ વિશેષાત્મિકામ નિવેશ. એક પ્રકારની વૃત્તિ થઈ જે આ વસ્તુનો અનુભવ કરે છે, એને માને કરે. એક બીજી વૃત્તિ થઈ જે બધાનો નિશ્ચય કરે છે કે આ શું છે એનો નિશ્ચય કરે છે. વસ્તુ તત્વનું અવધારણ કરવું. આમ જોવું આ ઘડો અને અવધારણ કરવું કે આ માટી છે, વસ્તુ તત્વ. એટલે આ જોવાનું કામ મન કરે અને આ માટી છે નિર્ણય બુદ્ધિ કરે. તો વસ્તુ તત્વ અવધારણશીલામ અંતઃકરણ વૃત્તિમ. વસ્તુ તત્વનો નિશ્ચય કરવો એવો જેનો સ્વભાવ છે બુદ્ધિ. આમ બુદ્ધિનો સ્વભાવ જ છે કે જે કશી વસ્તુના સંપર્કમાં આવે એના વિશે નિશ્ચય કરે કે આ શું છે, નિશ્ચય બુદ્ધિ કરે.
ઇન્દ્રિયો દ્વારા જે માહિતી મળે એ મન મેળવે અને એ બધાનું સંકલનમાં કરે કે ભાઈ આ ઘડો છે, આ મન કરે. ટૂંકમાં આંખો તો આપણને માત્ર રૂપરંગ જ દેખાડે અને બીજી ઇન્દ્રિયો બીજું દેખાડતી હોય. એ બધી ઇન્દ્રિયો દ્વારા આપણને જે જ્ઞાન થયું એનું સંકલન કર્યું કે આ ઘડો છે, આ ફલાણા પ્રકારનું ફૂલ છે, જે કંઈ ટૂંકમાં આ વાત જે છે ને એ કોઈ ઇન્દ્રિય નથી કરતી. ચક્ષુ ઇન્દ્રિય માત્ર આપણને રૂપરંગનું જ જ્ઞાન આપે અને આપણી સ્મૃતિમાં હોય એ પ્રકારે આપણી પછી મન કહે કે આ પેલું ફૂલ છે, નહીં તો પછી આપણે સૂંઘીએ અને અડકીએ અને જાત જાતનું કરીએ આના પર વિશે નિર્ણય કરવા માટે. તો જે નિશ્ચયવતી બુદ્ધિ છે, નિશ્ચયવત્યા બુદ્ધ્યા, તો નિવેશ આ બુદ્ધિને પણ મારામાં પ્રવિષ્ટ કર. ઇદમ સર્વમ બ્રહ્મ એવેતિ નિશ્ચયવત્યા બુદ્ધ્યા સદા મામ અનુસંદેહી ઇત્યર્થ. બુદ્ધિમાં નિશ્ચય સતત થવો જોઈએ. ઇદમ સર્વમ બ્રહ્મ એવેતિ, આ સર્વ બ્રહ્મ જ છે. તો જ પછી મન જે છે ને એ વૃત્તિનો વિષય બ્રહ્મ છે એ નક્કી કરે, એ પ્રકારે જાળવી રાખે. બુદ્ધિ નક્કી કરે, વસ્તુ તત્વનું અવધારણ કરે કે આ સર્વ બ્રહ્મ છે, તેથી મનમાં એ પ્રકારની વૃત્તિ જળવાઈ રહે. તો ભગવાન કે અહીંયા આગળ કે સતત આ સર્વ નિર્વિશેષ બ્રહ્મ છે એ પ્રકારે નિશ્ચય તો અનુસંધાન કર અને આ બધી વૃત્તિઓનો વિષય માત્ર વિશ્વરૂપ પરમાત્મા હોય, આ શબ્દ સ્પર્શ વગેરે આ જગતના વિષયો ના હોય, એ સર્વ વિષયોમાં વ્યાપ્ત પરમાત્માનો વિષય હોય. બસ આટલું જ ટૂંકમાં આ મન અને બુદ્ધિના આપણે બનેલા જ છીએ. આપણે એટલે શું? મન અને બુદ્ધિ. આ મન અને બુદ્ધિ બંને ભગવાનમાં પ્રવિષ્ટ થઈ ગયા, ભગવાનમય થઈ ગયા. આમ ઘણો પ્રયત્ન જોઈએ પણ છેવટેનું પરિણામ ભગવાનમય થઈ જવાનું. હું ભગવાનમય થઈ ગયો. અત ઉર્ધ્વમ મય્યેવ નિવસસ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. અને ત્યાર પછી મારામાં પ્રવેશ કરીશ એમાં કોઈ સંશય નથી. અત ઉર્ધ્વમ નિર્વિશેષ જ્ઞાનમ પ્રાપ્ય, આવું કહ્યું અહીંયા. આ તો ઉર્ધ્વમ, આના પછી એટલે શું? આને કારણે નહીં, આના પછી એક બીજું પગથિયું આવ્યું, નિર્વિશેષ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને. એટલે ટૂંકમાં અહીં બધી જગ્યાએ ઉદ્ધાર તો નિર્વિશેષ બ્રહ્મનું આત્મતયા જ્ઞાન પ્રાપ્ત કરીને જ છે. એટલે સગુણ ઉપાસથી સગુણ બ્રહ્મનું જ્ઞાન એ પરમાત્મા અનુગ્રહ પ્રાપ્ત કરાવીને છેવટે આપણને નિર્વિશેષ બ્રહ્મનું આત્મરૂપે જ્ઞાન થાય તો જ ઉદ્ધાર છે. એ તો ભગવાન ઉદ્ધાર કરે છે. આમ આ અત ઉર્ધ્વમ ત્યાર પછી નિર્વિશેષ જ્ઞાનમ પ્રાપ્ય, આ સવિશેષ બ્રહ્મમાં મન બુદ્ધિને પ્રવિષ્ટ કરીને એના મય થઈને આગળના શ્લોકમાં કહેવામાં એ પ્રમાણે ભગવાન અનુગ્રહ પ્રાપ્ત કરીને દદામી બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાન્તિ તે. આમ ભગવાનનો પ્રવણ છે, ભગવાનનો રત છે, એમાં જ લાગેલા છે. મન અને બુદ્ધિની વૃત્તિનો વિષય એક જ છે, એમાં જ લાગેલા છે. એ પ્રકારનું જે ભજન કરી રહ્યા છે નિસ્વાર્થ ભાવથી ભગવાન કે એમના પ્રત્યે અનુકંપાથી પ્રેરાય ને એમને મારું જ્ઞાન પ્રદાન કરજો. એટલે અત ઉર્ધ્વમ નિર્વિશેષ જ્ઞાનમ પ્રાપ્ય. એટલે આગળના શ્લોકમાં જે કહેવામાં એનું જ અહીંયા પુનરાવર્તન છે અને એની વ્યવસ્થા સમજાવી અને વિગતો સમજાવી. તદબલેન દેહ સંબંધ ઉત્સૃજ્ય, નિર્વિશેષ જ્ઞાનના બળને કારણે દેહોહમ એ પ્રકારની વૃત્તિ તો એ વૃત્તિથી હવે ઉપર થઈને અર્થાત વૃત્તિનું ધીમે ધીમે ક્ષીણ થતાં નષ્ટ થઈ જાય. હું નિર્વિશેષ પરમ બ્રહ્મ છું.
તો આ પ્રકારની અનુસંધાન દ્વારા એ વૃત્તિ જેમ જેમ પ્રબળ બનતી જાય તેમ તેમ દેહોહમ જે લઈને જન્મ્યા છે, હું દેહ છું, એ પ્રકારની એક જે સ્વાભાવિક વૃત્તિ છે, દેહ સંબંધ ઉત્સૃજ્ય, આ પ્રકારે દેહના સંબંધનો ત્યાગ કરીને, દેહનો કોઈ સંબંધ છે નહીં, નસીબ જોગે. દેહનો વાસ્તવિક સંબંધ હોત તો ત્યાગ કેમ થઈ શકે? ના થાય. પણ દેહ સાથે કોઈ આત્માનો વાસ્તવિક સંબંધ, અધ્યાસનો સંબંધ છે કે વાસનાનો સંબંધ છે. એને વાસના કેવી હતો? દેહાત્મ બુદ્ધિ મૂળભૂત વાસના, અને માટે નવી વાસના જન્માવી. નિર્વિશેષ પરમાત્મા હું છું એ પ્રકારે નવી વાસના જન્માવતા તદ બલેના, નિર્વિશેષ જ્ઞાનના બળથી, અર્થાત અહમ બ્રહ્માસ્મિ, હું નિર્વિશેષ પરમાત્મા છું એના બળથી, એના જ અનુસંધાનથી ધીમે ધીમે વૃત્તિને બળવત બનાવવામાં આવે, કે બળવતી બનાવવામાં આવે. ધીમે ધીમે એનું બળ આ વૃત્તિના બળથી વધતા વધતા છેવટે આને ક્ષીણ કરી નષ્ટ કરી નાખે. દેહ સંબંધ ઉત્સર્જ્ય, દેહ સાથેનો જે આધ્યાત્મિક સંબંધ હતો એનો ત્યાગ કરે નહીં. કારણ કે આધ્યાત્મિક સંબંધ છે, કલ્પિત સંબંધ છે, અને માટેનો ત્યાગ થઈ શકે. સંબંધ નથી પણ સંબંધને માનવામાં આવ્યો છે, માટેનો ત્યાગ થાય. દેહો ભ્રમ છે અને માટે બ્રહ્મ એવાહમ એ પ્રકારના જ્ઞાનથી એનો બાધ થાય. દેહને કશું થવાનું નથી, હુંને કશું થવાનું નથી, પરંતુ આ જે સંબંધ જે માત્ર જ્ઞાનથી છે એ જ્ઞાનના બળથી પ્રકાશથી ધીમે ધીમે દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય. નાસ્ત્યત્ર સંશય, હે અર્જુન, આમાં કોઈ પ્રકારનો સંશય નથી. નિવસિષ્યસી મયી એવ અત ઉર્ધ્વમ ન સંશય, અત ઉર્ધ્વમ, આ પ્રકારની ઉપાસનાથી તું નિર્ગુણ બ્રહ્મનું આત્મતયા જ્ઞાન પ્રાપ્ત કરીને મારામાં જ પ્રવેશ કરીશ. વિદેહી કૈવલ્યમ પ્રાપ્સ્યસી નિર્વિશેષાત્મના મયી એવ નિર્વિશેષે પરે બ્રહ્મણી નિવસિષ્યસી. હું નિર્વિશેષ પરમ બ્રહ્મ છું, એમાં નિવાસ કરીશ. નિવાસ કરો એટલે શું? આત્મતયા નિવાસ કરીશ. નિવાસ કરી એટલે એમ લાગે કે નિવાસ સ્થાન જુદું, નિવાસ કરનાર જુદો, આશ્રય સંબંધ અહીં નથી. એ તો આશ્રિત માત્ર એક એવી જાતનો ખ્યાલ હતો જે દૂર થઈ ગયો. માટે વિદેહી કૈવલ્યમ પ્રાપ્સ્યસી, વિદેહ એટલે દેહાત બુદ્ધિ, દેહાત ઉપાધિમાં આત્મબુદ્ધિ મુક્ત થઈને કૈવલ્યમ તારું સ્વરૂપ છે, કૈવલ્યમ અદ્વિતીયત્વમ, એને પ્રાપ્ત કરશે. નાસ્ત્યત્ર સંશય, એમાં કોઈ સંશય નથી. સંશય ના જાય એટલે સમજાવે છે કેમ સંશય નથી. એક તો એક મારું સ્વરૂપ જ છે, આ પરમાત્મા એ મારું સ્વરૂપ છે, અને માટે એને પ્રાપ્ત કરવું મારો હક છે. ખરેખર ટૂંકમાં દરેકનો હક છે. એ હકનો માત્ર આપણે યોગ્ય ઉપયોગ કરવાનો છે. વિવેકપૂર્વક જ્ઞાન આવે, વિવેક જન્મે કે નિર્વિશેષ પરમાત્માનું સાચું સ્વરૂપ છે. મારા વિશે જે સમજવું છે હું નથી, કારણ કે પ્રત્યેક ક્ષણે મારા વિશેની મારી સમજ બદલાયા જ કરતી હોય છે. ઉપાધિમાં ભિન્ન ભિન્ન સ્તરોમાં અહમ ભાવને કારણે મારા વિશેનો ખ્યાલ બદલાયા જ કરતો હોય, એટલે તો સાચું હોય જ ના શકે ને. સ્ફટિક હમણાં લાલ જણાતો હોય, પછી પીળો જણાતો હોય, ભૂરો જણાતો, તો એ રંગ સ્ફટિક હોય ના શકે. અનેક રંગનો ભાસ તો સ્ફટિક તો રંગથી મુક્ત થવો જોઈએ. હમણાં કરતા ભોગતા સુખી દુઃખી આ પ્રકારે હું ભાષા કરું છું, રંગ બદલાયા જ કરતો હોય, એટલે એમાંનું મારું એ હોય જ ના છે સ્વરૂપ. એ સ્વરૂપ મુક્ત શું હોવું જોઈએ. આ તો બધું ટૂંકમાં આ પ્રકારે ગુરુજી આ પ્રકારે જ્યારે જીવનનું આ રહસ્ય આપણે સમજાવે ત્યાર પછી આવું નિશ્ચય જન્મે આપણામાં, ત્યાર પછી આપણી જીવનની રીતિ આ પ્રકારની થઈ જાય. આમાં કોઈ સંશય નથી. મત ભક્તસ્ય તો
પ્રતિબંધ, આ તો બીજી રીતે પણ કહે છે, મદ ભક્ત તવ પ્રતિબંધ અસંભવ. એ અર્જુન જે મારો ભક્ત છે, તું તારામાં પ્રતિબંધ હોય ના શકે? મારા ભક્તને કોઈ પ્રતિબંધ ના હોય. કૌંતે પ્રતિજાને નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો નાશ ન થાય. અર્થાત પ્રતિબંધથી એ કંઈ ગેરરસ્તે દોરવાઈ જાય, જે કે લાભ થયો દૂર જે બધો નષ્ટ થયો, એવું ના બને. મને કહ્યું પડે કે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. આવું કલ્યાણ કર્યું હોય દુર્ગતિ ક્યારે ના? ભગવાનનો ભક્ત નામ કલ્યાણ, દુર્ગતિ ક્યારે ના થાય? એવું લાગે કદાચ, કોઈક સમય એવું લાગે કે જાણે કે આ બિચારો રખડી પડ્યો છે, પછી કંઈક અવરોધ આવીને દૂર થઈ જાય. મત ભક્ત પ્રતિબંધ અસંભવાત. તું જે મારો ભક્ત છે એના જીવનમાં પ્રતિબંધ હોઈ ના શકે. કૈવલ્યમ સિદ્ધ દિવાના સંદેહો ન કર્તવ્ય, માટે આ સંદેહ તારે ન કરવો જોઈએ. આ પ્રકારે વિશ્વરૂપ પરમાત્માની આરાધના કરવા દ્વારા અંતમાં મને કૈવલ્ય પ્રાપ્ત થશે કે નહીં એવો સંદેહ ન કરવો જોઈએ. એ કૈવલ્યનો ભક્ત તું છે, મારો ભક્ત છે, અને એટલા માટે જ કહ્યું કે તારી વૃત્તિ બધી મારામાં સ્થાપિત કર. તે એમાં કોઈ સંદેહ ન થવો જોઈએ. ભિન્ન ભિન્ન કહેતા હોય છે કે દેવતાઓ પણ એના માર્ગમાં વિઘ્ન ન લાવી શકે. કંઈ દેવતાનો પણ આત્મા થઈ ગયો છે. કિંતુ મદેકાશ્રય છે મદુપાસ્ત્યા ચિત્ત શુદ્ધિ. એણે માત્ર મારો આશ્રય લીધો છે, અને મારી ઉપાસનાથી, આરાધનાથી, ચિંતનથી, ભજનથી, ભક્તિથી. ભલે ને પછી આ તો ઉત્તમ પ્રકારની આરાધના છે, પરંતુ કાયિક હોય, વાચિક હોય, માનસિક, એ પ્રકારે પણ ધીમે ધીમે આ ભક્ત છે એ આ પ્રકારે પણ વિકાસ કરી શકે. ઉત્તમસ્તવાદ ઉચ્ચ મંદત ચિત્તજમ જપ ધ્યાન ઉત્તમ, એમ કરતા કરતા આ રીતે એક પછી એક પગથિયા ચડતા 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 છેવટે એટલે ત્યાં શબરીમલામાં ભગવાન અયપ્પાનું મંદિર 18 પગથિયા છે. એ આ 18 વસ્તુ 18 આ પગથિયા છે. એવી રીતે ગણતા હોય લોકો, ભિન્ન ભિન્ન રીતે, પણ એક પછી એક પગથિયું ચડતા 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 કે મને એક આશ્રય એ ખરું, જેણે માત્ર મારો જ આશ્રય લીધો છે, કોઈ સંસારનો આશ્રય લીધો નથી. ટૂંકમાં સંસારની કોઈ સંસારમાં બધી શક્તિઓ બહુ છે, બધી આપણું રક્ષણ કરવાની, આપણને આશ્રય આપવાની શક્તિઓ છે સંસારમાં. ધન સંપત્તિમાં છે, સત્તામાં છે, પ્રતિ ઘણી શક્તિઓ છે, જે દ્વારા આપણને સલામતીનો અનુભવ થાય કે બસ મારું રક્ષણ થશે, થઈ રહ્યું છે. એને કારણે લોકો ઈશ્વરના આશ્રય લેતા નથી, એમની જરૂર લાગતી નથી. પણ મદ એક આશ્રય, જેને ખબર છે કે દુનિયામાં બીજો કોઈ આશ્રય સંભવિત જ નથી, કોઈ મારું રક્ષણ કરી શકે એમ નથી, ઇનફેલિબલ કોઈ નથી. એવું કશું નહીં દુનિયાની અંદર ઇનફેલિબલ હોય, જે મને ક્યારેય નિરાશ ન કરે. બધી વસ્તુની મર્યાદા છે. ક્યાં સુધી મને આશ્રય આપી શકે ને મર્યાદા છે. દરેક વસ્તુ પોતે આશ્રય શોધતી હોય છે ને, એકેય વસ્તુ નિરાશ્રય નથી. દુનિયા બધી દરેક વસ્તુ કશાક પર આશ્રિત છે, બીજા પર આશ્રિત છે, એવી જાતની રચના જ છે ને. આમ સત્તા પણ આશ્રિત છે, બીજી વાર છૂટાઈ આવો તો ઠીક છે, નહીં તો નહીં. પ્રતિષ્ઠા પણ આશ્રિત છે, મારી વાહ વાહ કરનાર લોકો કરે તો ઠીક છે, નહીં તો ઉલટું પણ થઈ જાય બધા. આજે તમારી પ્રશંસા કરનારા કારે ઉલટું પણ કરે, એમાં શું છે? એટલે આવું બધું દુનિયામાં છે. દુનિયા આવી જ છે, આવું જ હોય. નહીં તો બધા લોકો ફસાઈ જાય ને ટૂંકમાં તો જ બહાર આવે, નહીં તો બહાર ક્યાંથી આવે? ઘણા બધા લોકો તો ભ્રમ ભાંગે ત્યાર પછી એમની દિશા બદલે છે, ત્યારે ના બદલે. એ ભ્રમ ભાંગે જ્યારે આ પ્રકારનો નિશ્ચય થાય કે ઇનફેલિબલ, વિશ્વસનીય એક જ છે આત્મા, પરમાત્મા જ વિશ્વસનીય છે, બીજું કોઈ નથી. એટલા જ માટે એ કોઈના પર આશ્રિત નથી, એને કોઈના આશ્રયની જરૂર નથી. અને તેથી એને બધાને આશ્રય આપવાની ક્ષમતા છે.
દુનિયાની બધી જ વસ્તુઓ બીજા કશાક પર આશ્રય છે, ભલભલી વસ્તુઓ. અને માટે ક્યાં સુધી આશ્રય આપે? જ્યાં સુધી એમને એ ડગુમગું ન થાય ત્યાં સુધી. એ ડગુમગું થવા મળે એટલે પછી તમને છોડી દે. સ્વાભાવિક છે ને. કિંતુ મદેક આશ્રય છે મદોપાસ ત્યાં ચિત્ત. આ એક જ વસ્તુ કરે જીવનમાં કે એક જ ઈશ્વર મારો આશ્રય છે. રક્ષિષ્યતિ તે વિશ્વાસ, રક્ષણ કરશે વિશ્વાસ. ગોપતૃત્વ વર્ણન તથા એ જ મારો ગોપતા છે, એ જ મારો રક્ષક છે. મદેક આશ્રય છે મદુપાસ્યા ચિત્ત શુદ્ધિ. ઉપાસના ઈશ્વરનું ટૂંકમાં મનને ઈશ્વરના ચિંતનમાં જેટલા અંશે જોડી રાખીએ, જે કોઈ રીતે. આ તો બહુ ઉત્કૃષ્ટ રીત છે કે આપણે સતત ઈશ્વરનું જ અનુસંધાન ચિંતન કરતા હોઈએ. એ સિવાય ભગવાને શરૂઆત તો કરી કર્મયોગથી કે તું ભાઈ કર્મનું ફળ મળે મને યાદ કર કે આ ભગવાનની કૃપા છે. આગળ વધીને કર્મ કરે યાદ કર કે આ ભગવાનની કૃપાથી જ થાય છે. ભગવાન બધી શક્તિ પ્રદાન કરે છે, જ્ઞાન પ્રદાન કરે છે, સંકલ્પ પ્રદાન કરે ત્યારે કરી શકો. પછી વિચાર કર તું ભગવાન નિમિત્ત છે, હું તો માત્ર નિમિત્ત છું. આ પ્રકારે ધીમે ધીમે ભગવાન તારા જીવનમાં પ્રવેશ કરતો જાય. મોર ઓફ ઈશ્વરા, લેસ ઓફ આઈ. આમ જેમ જેમ ઈશ્વરનો પ્રવેશ થતો જાય તેમ તેમ અહંકાર છે અને બધી અસલામતી ધીમે ધીમે દૂર થતી જાય. અહંકાર જેટલો પ્રબળ હોય ને એટલે અસલામતી વધારે, ભય એટલો વધારે છે. ભલે પ્રબળ અહંકારવાળા લોકો પોતે બળવાન છે એ જાતનો ભલે દેખાવા કરતા હોય, વહેમમાં ભલે રહેતા હોય, અહંકાર મહાન નિર્ભયતાની નિશાની છે. જેટલું વધારે હોય એટલો માણસ કેટલો અસલામત છે. ચાલો એટલે ટૂંકમાં આવું જ છે. તો આ રીતે જ્યારે જોઈએ કે જીવનમાં એક આશય લેવા યોગ્ય તો પરમાત્મા જ છે. મદુપાસ્યા ચિત્ત શુદ્ધિ. આ પ્રકારે આમ હું જેમ જેમ જીવનમાં પ્રવેશ કરતો જાઉં તેમ તેમ અહંકાર ધીમે ધીમે હટતો જાય. એનું નામ ચિત્ત શુદ્ધિ. હટતો જાય એટલે ધીમે સાત્વિક થતો જાય. અહંકાર કે દુશ્મન એને મિત્ર બનાવવું આપણું કામ છે. રજો ગુણ તમો ગુણથી મલિન થયેલો અહંકાર જાણે કે આપણો શત્રુ છે. એ અહંકાર સાત્વિક બને ત્યારે આપણો મિત્ર બને. પછી જતો રહે બિચારો, ત્યાંથી ના જાય. મદુપાસ્યા ચિત્ત શુદ્ધિ. મારી ઉપાસનાથી ચિત્તની શુદ્ધિ. આગળ કહ્યું તયા જ્ઞાનમ, એ દ્વારા જ્ઞાન શ્રવણ મનન દ્વારા. તેને અહીં તો મધુસૂદન સ્વામી લખે કે ભગવાન એમ જ્યારે કહે કે હું મારા ભક્તનો ઉદ્ધાર કરું ત્યારે કશી વસ્તુની જરૂર વગર, કોઈ શ્રવણ મનન નિધિ ધ્યાસન કશાય વગર. ભગવાન કહેશે કે આવું બધું કરીને થતો ભગવાન કર્યો એવું કેમ કહેવાય? એટલે હું જેનો ઉદ્ધાર કરું એટલે કશાની જરૂર ના પડે એવું મધુસૂદન સ્વામી ત્યાં કહે ગીતાના 12મા અધ્યાયની ટીકામાં. ભક્ત માણસ છે ને એટલે ક્યારેક વેદાંતિન બની જાય, ક્યારેક ભક્ત બની જાય. આ એક જ પ્રકારના બધી સંજોગોમાં એક જ પ્રકારના રહે. એટલા માટે બધાનો અર્થઘટન મારી મછલીને એક જ કરી આપે. મદુપાસ્યા ચિત્ત શુદ્ધિ તયા જ્ઞાનમ. ચિત્ત શુદ્ધિ દ્વારા જ્ઞાનમ. તેને વિધેય કૈવલ્યમ. ટૂંકમાં આના પગથિયા એક પછી એક તું ચડશે એમાં કોઈ શંકા જ નથી. નહીં કલ્યાણ કૃત્ય સિદ્ધ દુર્ગતિમ તાદ ગચ્છતિ. કૌંતેય પ્રતિજાને નમે ભક્ત પ્રણશ્યતિ. વેદે નિષ્પ્રત્યુહેનૈવ સિદ્ધ્યતે. સ્વયો હોય તત્પરમં બ્રહ્મ વેદ બ્રહ્મય ભવતી. આ એ બધું કહેવાનું પ્રયોજન એ જ છે કે બ્રહ્મના જ્ઞાનમાં અને બ્રહ્મ ભવનમાં કોઈ પ્રકારનો કોઈ ગાળો નથી. કોઈ એને વચ્ચે એટલે કોઈ અવરોધ લાવી ના શકે. કારણ કે ભાઈ પ્રકાશના આવવામાં અંધકાર દૂર થવામાં કોઈ સમય હોય ને વચ્ચે, તો કોઈ અંદર વચ્ચે મુશ્કેલી ઊભી કરી છે કે ફાચર મારે, એવું તો ગુજરાતીમાં કહે.
પણ પ્રકાશના આવવામાં, અંધકારના જવામાં કોઈ પ્રકારનો સમયનો ગાળો નથી. એક માટે કશું તે રીતે આ થવાનું જ છે કે આ તો સ્વરૂપ છે ને. વિદેહ કૈવલ્ય નિષ્પ્રત્યુ હે નહીં સિદ્ધથી. પ્રત્યુ એટલે કે અવરોધ, વિઘ્ન, કોઈ પ્રકારના વિઘ્ન વગર સિદ્ધ થશે. માટે હે અર્જુન, આમાં સંશય ના રાખો. સંશય હોય તો આપણે આપણું કાર્ય કરી ના શકીએ, વિશ્વાસપૂર્વક ન કરી શકીએ. સંશય હોય તો પછી કંઈક અવરોધ આવે ને ત્યારે મૂકી દે, ભાઈ આ ખોટું લાગે છે, બરાબર નથી, આ ખોટો રસ્તો લાગે છે, પેલો આવતું નથી, પેલું દેખાતું નથી, આમ થતું નથી. આ પ્રકારે જો કોઈક સંશય હોય ને, સંશયાત્મા વિનશ્ય, ભગવાને કહ્યું કે સંશયાત્મા એટલે સંશય કરવાનો સ્વભાવ થઈ ગયો, એ તો કશું જ પ્રાપ્ત ના કરી શકે. એટલે ભગવદ્ ગીતામાં એકથી વધારે સ્થળે ભગવાન કહે છે ન સંશય. આમાં સંશય ન કરવો જોઈએ, આમાં સંશયને કોઈ અવકાશ નથી. હવે કહે છે વિશ્વરૂપાસનમ અનેક વિપરીત પ્રત્યેકોડી પ્રતિબંધકમ ઉક્તરીત્યા કર્તુમ અશક્તાનામ. વિશ્વરૂપની ઉપાસના છે એમાં અને વિપરીત પ્રત્યયો જન્મે. કારણ કે આપણને પ્રતીત થતી હોય જગતની અનેકની, વિવિધતાની, વિષમતાની, અને મનમાં એક જ સમાન પ્રત્યય જન્મવો, ઈશ્વરનો જ પ્રત્યય જન્મવો. તો આપણે આ વિપરીત પ્રત્યયો ઘણા બધા હોય. કારણ કે અત્યાર સુધી આપણે જગતને સત્યતા આપતા આવ્યા છીએ. અને તેથી જગતની પ્રતીત થાય એટલે તરત પહેલા મનમાં આવો નિશ્ચય ને કે આ સત્ય છે. એમાંથી મનને હટાવે ને આ તો પર ઈશ્વર છે, ઈશ્વર છે. આપણે વિપરીત પ્રત્યય કોઈ આવી આપણને જગતને સત્યતા આપવાની, ઉપાધિને આત્મ માનવાની, આ બધી જે આ પ્રકારની વિપરીત ભાવના દ્રઢ થઈ ગઈ કે વારંવાર આવીને એ અવરોધ ઉત્પન્ન કરે. તો વિપરીત પ્રત્યય કોટી પ્રતિબંધક મુક્ત રીત્યા. એ કોટી એટલે પ્રકાર. વિપરીત પ્રત્યય પ્રકારની અનેક બધા પ્રતિબંધકો ઉક્ત રીત્યા કર્તુમ, તો પ્રતિબંધકમ ઉક્ત રીત્યા કર્તુમ અશક્તાના. આ અનેક વિપરીત પ્રત્યય કોટી પ્રતિબંધકમ એ શું છે? વિશ્વ ઉપાસનમનું વિશેષણ છે. વિશ્વરૂપ ઉપાસનામાં કેવું છે? અનેક વિપરીત પ્રત્યય કોટી પ્રતિબંધક ધરાવનારું છે. એનો અર્થ એવો થયો, બહુવ્રીહી સમાસ થયો. તો આ પ્રકારને વિપરીત પ્રત્યયરૂપી આવા અનેક પ્રકારના પ્રતિબંધ ધરાવનારું આ ઉપાસના છે. કારણ કે જગતને સત્યતા આપવાને કારણે ઈશ્વર ભાવ એમાં વારંવાર આપણી આ જે ટેવ છે કે વાસના કહો કે આ જગતને સત્યતા એ વારંવાર વશમાં આવે છે. અને તેથી ઈશ્વરના ચિંતનમાં વારંવાર ભંગ પાડે છે. કઈ વસ્તુ? આ વિપરીત પ્રત્યય. એટલે આપણે અત્યાર સુધી માન્યતા ઉક્ત રીત્યા કર્તુમ અશક્તાનામ. આગળના શ્લોક ભગવાને કહ્યું મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ. તો મન મારામાં પ્રવિષ્ટ કર, મારામાં સ્થાપિત કર. અર્થાત મનમાં મારું જ ચિંતન કર, બુદ્ધિમાં મારો જ નિશ્ચય કર. આ મન બુદ્ધિ બંનેને મારામાં જ લગાડી દે. અને એ રીતે સતત મારી જ એટલે હું જ જેનો વિષય છે એ પ્રકારની વૃત્તિનો પ્રવાહ સતત જાળવી રાખે. કરતું અશક્યના મારું મહત્વ રહેતું જ નથી. આમાં આ વસ્તુ બહુ સૂક્ષ્મ છે. આ પ્રકારની સૂક્ષ્મ જે ચિંતન છે, જેટલું સૂક્ષ્મ ચિંતન સૂક્ષ્મ હોય એટલે એમાં પ્રતિબંધ કે એમાં આવવાની શક્યતા વધારે. અને તેથી ઉક્ત રીત્યા કર્તુમ અશક્તાનામ. આગળ કહેવામાં આવી રીતે આ પ્રકારે સગુણ બ્રહ્મનું ચિંતન કરવું બહુ મુશ્કેલ છે. એમાં સતત જાળવી રાખવું. ક્લેશો અધિકતરસ્તે, એમાં અધિક ક્લેશ તો છે જ. અતિમંદ પ્રજ્ઞાનામ.
અતિમંદ મંદ પ્રજ્ઞાને મળે તો આગળ ચાલે જ રહ્યું છે બધું. અતિમંદ પ્રજ્ઞા, અતિમંદ બુદ્ધિ ધરાવનાર. કઈ બુદ્ધિ? આધ્યાત્મિક બુદ્ધિની વાત થઈ રહી છે. માણસ વૈશ્વિક વસ્તુઓ છે, વ્યવહારિક બહુ તીવ્ર બુદ્ધિ ધરાવતો હોય, અચ્છા આ વિષયમાં એની બુદ્ધિ અત્યંત મંદ હોય એ બની શકે. વ્યવહાર માટે એક પ્રકારની બુદ્ધિ જોઈએ, અને માટે બીજા પ્રકારની બુદ્ધિ જોઈએ. એ રીતે કહ્યું કે અતિમંદ પ્રજ્ઞાના. આમ જન્મી આધ્યાત્મિક વિકાસ અતિમંદ છે. ભલે બૌદ્ધિક વિકાસ ઘણો હોય, એટલે કે વ્યવહારિક બુદ્ધિનો વિકાસ ઘણો બધો હોય, તો પણ આ પ્રકારની બુદ્ધિનો વિકાસ હજી મંદ છે. સાધનાંતરાણી ઉપદેશતી. તો ભગવાન અન્ય સાધનોનો ઉપદેશ કરે છે. તો કહે છે 9મા શ્લોકમાં, અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયિ સ્થિરમ અભ્યાસ યોગેન તતઃ મામિચ્છાપ્તુમ ધનંજય. અથ ચિત્તમ મયિ સ્થિરમ સમાધાતુમ ન શક્નોષિ. જો તારે ચિત્તને મારામાં સ્થિર રીતે એકાગ્ર કરવાની ક્ષમતા ન હોય, ન કરી શકતો હોય, તો અભ્યાસ યોગેન તથા મામ ઈચ્છાપ્તુમ ધનંજય. તો પછી હે ધનંજય, અભ્યાસ યોગથી મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર, એવો પ્રયત્ન કર. તો કહે છે કે ધનંજય તો આવો નથી. પ્રજ્ઞા બલે ને જ્ઞાન ધનમ જયતી. હે ધનંજય, અર્થ કર્યો ધનમ જયતી. ધનંજય જે ધનને જીતે છે. એટલે અર્જુન તો ધનંજય ખૂબ ધન જીતેલા આવેલો હતો રાજસુ યજ્ઞ વખતે. કે પ્રજ્ઞા બલે ને જ્ઞાન ધનમ જયતી. ભૌતિક ધન નહીં, જ્ઞાન ધન જે જીતે છે. પ્રજ્ઞા બલેના, પ્રજ્ઞાના બળથી જે જ્ઞાનનું ધન જીતે છે, એવા અર્જુન માટે ધનંજય. એટલે કે ટૂંકમાં આ ધનંજય માટે નથી, અતિમંદ પ્રજ્ઞા માટે છે. ધનંજય કક્ષામાં નથી, એવું કહેવા માગતા હશે અહીંયા. હે ધનંજય, અથ એટલે અથવા એવું કહે છે. શ્લોક છે અથ ચિત્તમ સમાધાતુમ. જો, અથ એટલે જો, પણ શું કહે છે? અથવા એટલે કે વિકલ્પ આપે છે. ભાઈ પેલું ન થાય અને શું કહે છે? અનુકલ્પ. હા, ના, સવા શેર શીરો ન થાય તો સવા પાશેર કરો. ઘઉંનો લોટ ને ચણાનો લોટ ને ખાંડ નહીં તો ગોળ, એ બધું આપે. સાકર ને તો આ બધા વિકલ્પ આપે ને, એવો ભગવાન આપી રહે છે એક પછી. હે ધનંજય, અથવા ઉક્ત રીત્યા મયि વિશ્વરૂપે પરમાત્મની સ્થિરમ નિશ્ચરમ તથા ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ. ઉક્ત રીત્યા આગળના શ્લોકમાં એ પ્રકારે મયि ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ. મારામાં ચિત્તને સમાધિત કરવું, સમાહિત કરવું, અર્થાત એકાગ્ર કરવું, જો તારામાં એ શક્તિમાં તું ન કરી શકતો હોય. મયि એટલે મારામાં વિશ્વરૂપે પરમાત્માની, હું જે વિશ્વરૂપ પરમાત્મા છું. સ્થિરમ નિશ્ચલમ યથા તથા ચિત્તમ, ચિત્ત સ્થિર થાય એ પ્રકારે તું એકાગ્ર કરવા ન કરી શકતો હોય. એટલે અર્જુન વિશે જ કલ્પના કરે છે એક પછી એક પ્રકારના અધિકારીઓની. અર્જુનને જ કહે છે આમ ન કરતો પેલો, પેલો ન કરતો પેલું વગેરે. તરી તમ અભ્યાસ યોગેના મામ ઈચ્છાપ્તુમ ધનંજય. તો હે ધનંજય, અભ્યાસ યોગથી મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. અભ્યાસ યોગેને શબ્દ સમજાવે છે. વિપરીત પ્રત્યાન તિરસ્કૃત્ય સજાદે પ્રત્યાવૃત્તિ અભ્યાસ.
આમાં ટીકાકારે એવું સરસ વસ્તુ કહી છે, એટલે આમાં કંઈ નવી વસ્તુ કહી છે આ શ્લોકમાં. અભ્યાસ કોને કહો? આમ અભ્યાસનો તો દોહરાવવું થાય. આપણા મનને એકના એક વિષયમાં જ વારંવાર કેન્દ્રિત કરવા, એ પ્રકારની પ્રક્રિયા અભ્યાસ કહેવામાં આવે. કે મનમાં ચંચળતા છે, માટે એક ધ્યેય વિષય પર સ્થિર રહી શકતું ન હોય, વારંવાર તેથી ચિત્ત જે છે વિચલિત થઈ જતું હોય તો વળી પાછું લાવીને એને પોતાના ધ્યેય વિષયમાં કેન્દ્રિત કરવું, આ પ્રકારના અભ્યાસ કહે છે. અહીં કહે છે વિપરીત પ્રત્યાન તિરસ્કૃત્ય સદા પ્રત્યાવૃત્તિ અભ્યાસ, એવું કહ્યું. આપણે કશીક વસ્તુનું ધ્યાન કરતા હોઈએ, એક જ પ્રકારની વૃત્તિઓ જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ, એમાં બીજી વૃત્તિઓ આવી જાય, એને વિપરીત પ્રત્યય કહેવામાં આવે. તો એ વિપરીત પ્રત્યય જે આવ્યો કે વિપરીત વૃત્તિ આવ્યો, તિરસ્કાર કરીને વળી પાછી સજાતીય વૃત્તિનો જ પાછી લાવી દેવી. વિપરીત પ્રત્યાન તિરસ્કૃત્ય, જેનું આપણે ધ્યાન કરતા હોઈએ અને જપ પણ કરતા હોઈએ, એ જપની અંદર પણ એક વૃત્તિ જળવાય, તેમાં પછી બીજી વૃત્તિ આવી જાય, એમાં ખલેલ પહોંચાડે, તો એ જે વિપરીત વૃત્તિ જેને ખસેડીને હટાવીને વળી પાછી આપણી સજા વૃત્તિને લાવી દેવી, સજાતી વૃત્તિને સજાત પ્રત્યાવૃત્તિ અભ્યાસ. આમ સજાતી પ્રત્યેને દોહરાવો એને અભ્યાસ કહેવામાં આવે. ટૂંકમાં વિષયને દોહરાવવા, વિષયની વૃત્તિને દોહરાવી. શ્રી કૃષ્ણ ધ્યાન કરતા હોય તો શ્રી કૃષ્ણ વૃત્તિને દોહરાવી. બીજી વૃત્તિ અંદર પ્રવેશ પામી જાય, એને દૂર કરીને તેને તિરસ્કૃત કરીને વળી આને જ પાછી દોહરાવી. હવે બહુ સરસ વસ્તુ કહી અહીંયા ટીકાકારે. ઘટપટાદિ પ્રત્યે વિલાપન પૂર્વકમ સર્વ ભૌતિકમવેદી સર્વ પ્રમાણ સિદ્ધે સર્વ ભૌતિકત્વ પ્રત્યે ચિરકાલમ નિત્યમ નિરંતરમ તાત્પર્ય સમભ્યસ્યમાને સદા સર્વત્ર ભૌતિક પ્રત્યયો સુદૃઢતર સમુદયતી. એક પગથિયું એમણે કહ્યું કે આ જગત વિશ્વરૂપ છે, એવું આગળ કહેવામાં આવ્યું. તો સીધું તને જગતમાંથી વિશ્વરૂપ છે એનો પ્રત્યય ના જન્મતો હોય, અઘરું છે. તો ચાલો એક સહેલી વસ્તુ કહીએ, આ બધા પદાર્થો છે પંચમહાભૂતમાંથી બનેલા છે. બધા જ પદાર્થો એ કેવા છે? ભૌતિક છે. એટલું કર, સીધું આ જગતમાંથી ઈશ્વર એ પ્રકારનો કૂદકો ન મારી શકતો હોય તો પદાર્થો જેમાંથી બન્યા છે શું છે? પ્રકૃતિ છે, પંચમહાભૂત છે. એટલે એ બધી વસ્તુ સર્વસામાન્ય છે. આમ ઈશ્વર સર્વસામાન્ય છે, એની પહેલાં ઘણી સામાન્ય વસ્તુઓ છે. તો આ બધા નામરૂપ છે જે બધા પંચમહાભૂતમાંથી સર્જાયા છે. બધા પંચમહાભૂતની ઉપર છે. પછી ભલે નામરૂપની ગમે તેટલી વિવિધતા હોય, આ બધા ઘડાઓ માટીમાંથી સર્જાયા છે. એ શું છે? એમનું સમાન તત્વ થયું, અને કોમન ડિનોમિનેટર્સ એટલે સામાન્ય થયું. તો આ પ્રકારે આ બધા વિવિધ પદાર્થોમાં એ સામાન્યતા શું છે? ભૌતિકત્વ. સર્વદમ ભૌતિકમ એવા ઘટપદાદિ પ્રત્યય વિલાપન પૂર્વકમ. જેવી રીતે ઘટનો પ્રત્યય જન્મતો હોય તો આપણે એનું વિલાપન કરીને તો માટી જશે, એવું ધ્યાન કરી શકીએ. એથી આગળ ઘટ પટ જે છે વળી બધું ખાલી સૂતર જ છે, સૂતર છે, એ બધું સામાન્ય થયું. પણ ઘટપટ બધામાં એથી સામાન્ય છે પંચમહાભૂત છે, ભૌતિક છે, એ વધારે સામાન્ય થયું. તો ઘટપટાદિ પ્રત્યય વિલાપન પૂર્વકમ. જેમ ઘટનો પ્રત્યય જન્મને વિલાપ કરીને માટી જે છે એનો પ્રત્યય જન્માવો, એ હકીકત છે. તો ઘટપટ વગેરે આ પદાર્થો છે પ્રત્યયનો વિલાપન કરનાર ભૌતિક છે. શું છે? સર્વ પ્રમાણ સિદ્ધ. આ બધા ભૌતિક છે અર્થાત પંચમહાભૂતની ઉપજ છે, એ તો પ્રમાણ સિદ્ધ છે. શાસ્ત્ર તો કહે છે પણ પ્રત્યક્ષ પ્રમાણ પણ છે. એટલે એમાં કોઈ પ્રકારનો સંશય પણ નથી, એમાં કોઈ મહાન પ્રયત્ન પણ નથી, કે આપણે જાણીએ છીએ. એટલે
સર્વવિદમ ભૌતિકમ એવ એતિ સર્વપ્રમાણ સિદ્ધે સર્વસ્ય ભૌતિકત્વ પ્રત્યય. આ પ્રકારની સજાદ એમાં જો વિજાતીય વૃત્તિ જન્મે એટલે પાછળ ભાઈ ઘટપટ યાદ આવી જાય. એ જૂની ટેવને કારણે વળી ભૌતિકત્વનો પ્રત્યય લાવવો. આમ નામ વળી પાછો આવી જાય ખરું. આટલા આખી જિંદગી સુધીની ટેવને કે જન્મની ટેવને કારણે તો તરત પહેલો ભૌતિકત્વનો પ્રત્યય આનું નામ અભ્યાસ કહેવામાં આવ્યો. અને આ વિશ્વરૂપ છે ને એ તો ભાવનાનો પ્રશ્ન છે, પણ આ ભૌતિકતા એ આપણા જ્ઞાનનો પ્રત્યક્ષ કે અનુમાનનો વિષય છે. તેથી ઘટપટાદિ પ્રત્યય વિલાપન પૂર્વકમ સર્વ ભૌતિકમ સર્વપ્રમાણ સર્વસ્ય ભૌતિકત્વ ચિરકાલમ નિત્યમ નિરંતરમ આવું કરતું દીર્ઘકાળ સુધી સતત તાત્પર્યેણ સમ્યક અભ્યસ્યમાને. આ વસ્તુ આનો પણ સતત અભ્યાસ થાય તો સદા સર્વત્ર ભૌતિક પ્રત્યયો વિપરીત પ્રત્યાંતર્યો દૃઢતર સમુદયતી. આ માટી જ છે અથવા આ સોનું છે. અલંકારનો પ્રત્યય છે સતત આપણે એમાં એને બદલે સુવર્ણનો પ્રત્યય લાવ્યા જ કરીએ. અલંકાર આવ્યા કરે પાછું સુવર્ણ સ્થાપિત કર્યા જ કરવું. એક સમય એવો આવે કે અલંકારનો નામનો પ્રત્યય જન્મે સુવર્ણનો પ્રત્યય જન્મે. એટલે કહે છે કે ચિરકાલમ દીર્ઘ સમય નિત્યમ નિરંતરમ. આ તો યોગ શાસ્ત્રમાં કહ્યું કે દીર્ઘકાળ સુધી અને પાછું આદરથી અને વળી પાછું સતત એટલે ચિરકાલમ નિત્યમ નિરંતરમ સતત તાત્પર્યેણ સમ્યક અભ્યસ્યમાને. આ પ્રકારે સતત આવો અભ્યાસ થાય તો સદા સર્વત્ર ભૌતિક પ્રત્યયો તો પછી એવો સમય આવે જ્યારે અલંકાર માત્ર સુવર્ણનો જ પ્રત્યય જન્મે. તેવી રીતે આ બધા ભૌતિક પદાર્થોમાં ઘટપટમાં ભૌતિક પ્રત્યય જ જન્મે. વિવિધ પ્રત્યાંતરે તો દૃઢતર સમુદયથી. એમ કરતાં વિપરીત પ્રત્યય દૂર થઈ જાય. સતત આ ભૌતિક પ્રત્યયના અભ્યાસને કારણે દીર્ઘકાળના અભ્યાસને કારણે પછી વડે ભૌતિક કારણ કે આ વસ્તુ હકીકત છે, આ કલ્પનાનો વિષય નથી. આ બધું પંચમહાભૂતની ઉપજ છે એ હકીકત છે. આપણે જાણીએ પણ છે, સમજીએ પણ છે અને મારે પ્રત્યે આપણે લાવી શકીએ. એમ કરતાં છેવટે આ બધા ઘટપટનો પ્રત્યય જન્મે જ નહીં, માત્ર ભૌતિક છે એ પ્રકારનો જ પ્રત્યય જન્મે. વિપરીત પ્રત્યાંતર અંતરિત દૃઢતર સમુદયતી. અનંતરિત વિપરીત પ્રત્યય ન જન્મે, એનું વચ્ચે અંતરમાં વિપરીત પ્રત્યય મધ્યમાં ન આવે એ પ્રકારે સમ્યક પ્રત્યય છે, ભૌતિક પ્રત્યય છે એ દૃઢત એની જાતે પછી ઉત્પન્ન થાય. તેન મનસ્લ હેતુનામ ઘટાદિ પ્રત્યાનામ સર્વવાસનાનામ સંક્ષય સદી મન સુસ્થિરમ ભવતી. ભૌતિક પ્રત્યયમાં આપણે ઘટ પ્રત્યય પટ પ્રત્યય બધા છે એ મનને ચલાયમાન કરનારા છે. અને કારણ કે પેલા આ ઘટ છે પટ છે એ પ્રકારનો નિશ્ચય વાસના એટલી એવી દ્રઢ છે ને કે વારંવાર ઘટ પટ આ બધું આવ્યા જ કરશે. કારણ કે દીર્ઘકાળ સુધી આપણે એ પ્રકારે જોયું છે. સવાસનાનામ સંક્ષય સદી એટલે માટે ઘટપટ ના આવે, પરંતુ મનમાં ઘટપટની વાસના જે કાંઈ એ વારંવાર આવ્યા કરે એમ દૂર કરતાં છેડો વાસના સુધી ક્ષય થઈ જાય. મના સુસ્થિરમ તો પછી આ ભૌતિક પ્રત્યયમાંથી વિચલિત કરનાર કોઈ જ્યારે ઘટક ના રહ્યો ત્યારે મન આ ભૌતિકતામાં સુસ્થિર બને જાય. એવમ સર્વસ્ય ભૌતિક માત્રત્વ પ્રત્યાભ્યાસ સગુણ બ્રહ્મોપાસ્તિ. આ ખરેખર તો આ અભ્યાસ એ સગુણ બ્રહ્મની ઉપાસથી તત્સિદ્ધે ઉપાય. તો સગુણ બ્રહ્મની ઉપાસનાની સિદ્ધિનું સાધન હોવાને કારણે યોગ કહેવામાં આવે. તત્સિદ્ધે ઉપાયત્વાદ યોગ ઉચ્યતે. આ ભૌતિકત્વનો અભ્યાસ છે એ છેવટે સગુણ બ્રહ્મની ઉપાસનાનું સાધન છે. એની પહેલાંનું પગથિયું છે, પછીનું પગથિયું સગુણ બ્રહ્મની ઉપાસના છે.
માણેને ઉપાય હોવાને કારણે યોગ એટલે ઉપાય. અભ્યાસ યોગે મામ ઈચ્છાપ્તમ ધનંજય, તો આ પ્રકારે એને યોગ કહેવામાં આવ્યો. અભ્યાસ યોગ કયો ને, અભ્યાસ એટલે ભૌતિક પ્રત્યયને સતત જાળવી રાખો. એ જ કારણ કે સગુણ બ્રહ્મની ઉપાસનાનું સાધન છે, મને યોગ કહેવામાં આવ્યો. સચાસો યોગ અભ્યાસશ્ચાસો યોગશ્ચ અભ્યાસ યોગ, તેન અભ્યાસ યોગેન મનસી નિશ્ચલે સતી. આ અભ્યાસ યોગથી મન જ્યારે અભ્યાસ રૂપી સાધનથી મન જ્યારે નિશ્ચલ બને, તતઃ તદનંતર વિશ્વરૂપમ મામ આપતમ. પછીનું પગથિયું છે ભૌતિક પ્રત્યય, બધા વિશ્વરૂપ છે, વિશ્વરૂપ ભૌતિક પ્રત્યયનો આવે એ તિરસ્કાર કરીને ત્યાં વિશ્વરૂપનો પ્રત્યય સ્થાપિત કરે. એક વચ્ચેનું પગથિયું આપણે સહેલું પગથિયું કહ્યું. તદનંતરમ વિશ્વરૂપમ મામ પરમેશ્વરમ આપતુમ. સર્વત્ર ભૌતિકત્વ પ્રત્યયમ ત્યક્ત્વા સર્વ બ્રહ્મ સગુણ બ્રહ્મામ. ધીમે ધીમે ભૌતિકત્વ જે પ્રત્યય છે એનો ત્યાગ કરીને આ સર્વ સગુણ બ્રહ્મ છે, સગુણ બ્રહ્મ છે, સગુણ બ્રહ્મ છે, વિશ્વરૂપ છે. એ રીતે વિશ્વરૂપમ બ્રહ્મ પ્રત્યય ઉપાસનમિચ્છ. આ પ્રકારે સર્વ બ્રહ્મ પહેલાં ભૌતિક પ્રત્યયથી, હવે પછી બ્રહ્મ પ્રત્યયથી બધાને આ પ્રકારે ધ્યાન કરવાનું તું ઈચ્છા કર. ત્વમ ઈચ્છામ કરું, આ પ્રકારની ઈચ્છા કર. અર્થાત સર્વ બ્રહ્મ એ સર્વ મામેવ ભાવય. ટૂંકમાં આ સર્વ બ્રહ્મ છે, સર્વમાં મારી જ ભાવના કર. પહેલાં આ સર્વ ભૌતિક છે, જે ભૌતિક છે વાસ્તવમાં બ્રહ્મ છે, એ પ્રકારની ભાવના કર. આ રીતે આવો અર્થ કર્યો એ બહુ થોડોક જેને આપણે વિલક્ષણ અર્થ છે, મૌલિક વસ્તુ એમણે કહી આવે, કારણ કે તો જ આ સાધન આ પહેલાંનું સાધન બની શકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.